आगे વધીને जो है અમે લોકોને ઇન્ફોર્મેશન મળતી રહે છે જેના લીધે સુરત શહેર પોલીસ કામ કરતી રહે છે। આ રીતે આપણા સુરત ઉત્સવ પ્રિય સુરત છે। તમામ તહેવારો કેવી રીતે ઉજવવા જોઈએ આ સુરતની શીખવા મળે છે અને તે જેટલા બી તહેવારો હતા ચાહે ગણપતિજીનો તહેવાર હતા, દિવાળી હતા, દશેરા હતા, જે ઈદ હતા, રમજાનનો માસ હોય અને બીજા જેટલા બી અમારા તહેવારો હતા તમામ તહેવારોને ખૂબ હળી મળીને ધર્મીય વિશ્વાસ સાથે જ્યારે અમારા સુરતી જે આપણે તહેવારો પૂરો કરે છે ત્યારે એનાથી ફલિત થાય છે કે એમનો સુરત આજે કેમ ચાહે અમે બિઝનેસમાં કામ ધંધાનો નંબર 1 છીએ કેમ આપણે લોકો નંબર 1 છે એના ઉદાહરણ જો અમારા સુરતી પૂરા પાડે છે એના માટે હું આપણા પોલીસ સાથે સાથે અમારા પ્રજાજનોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જ રીતેના सहकार हमारे वैसे जो है सूरत शहर में ત્યારે 9 જેટલા ગામમાંથી અમને બનાવવામાં આવેલા છે અને આમાં લીધે લઈને 8-9 લાખ વસ્તીનો વધારો થયો અને સુરત શહેર એક જો વાત કરીએ કે એટલા મોટો શહેર છે ચેલેન્જીસને પૂરા કરવા માટે અમે લોકો નયા પોલીસ સ્ટેશનો ખોલવાના खोलवाना जो है पुलिस बल વધુ સંખ્યામાં જો ટ્રેનિંગ આપવાની કારણ કે નયા નયા રોજ जो ચેલેન્જીસ આવે છે એના માટે જો અમે ટ્રેનિંગ જરૂર છે આ દિશામાં બી અમારા કામગીરી કરે છે। ઇલીગલ ઘૂસણખોરો આપણે અહીંયા જેટલા બી હોય એના બી શોધીને જો પરત કરવાના આ તમામ કાર્યવાહીમાં સુરત શહેર પોલીસ ખૂબ અગ્રેસર રહી છે। સાથોસાથ આ બધાને ખબર હશે કે સુરત આપણા જે અંગદાનો માટે સલામતી માટે કોઈના લહુ આપણા રોડ ઉપર નહીં બહે આ ધ્યાનમાં રાખી જ્યારે હેલ્મેટ માટે જો અમે લોકોએ ઝુંબેશ ઉપાડી તો મને ખૂબ ખુશી થાય છે કે જેટલા બી પોલીસના કામગીરીના જેટલા રિસ્પોન્સ જો મળવા જોઈતા હતા પ્રજાતંત્રથી એના કરતાં ઘણા ગુના જો રિસ્પોન્સ અમારી પ્રજાજનો તરફથી મળ્યા અને એને જ લઈને આપ જો તો અત્યારે અમારા જો સુરત શહેરમાં કોઈ પણ જો દ્વિચક્રી વાહનો ચાલે એ જો ચાલકો હોય છે આ હેલ્મેટ પહેરીને ચાલે છે એને જ પરિણામ છે કે લગભગ જો 30-40% જેટલા હેડ ઇન્જરીઝના બનાવ આપણા ઓછા થઈ ગયા છે શહેરમાં ફેટલ એક્સિડન્ટ ઓછા થઈ ગયા છે તો એના માટે હું આપણો તમામ નગરજનોને ખૂબ ખૂબ આભાર માનું છું અને આ અમારા સુરત શહેર સ્વચ્છતામાં બી અમે લોકો દેશમાં નંબર 1 છીએ ત્યારે આ જરૂરી છે કે સ્વચ્છતાના સાથે સાથે અમે લોકો ડિસિપ્લિનમાં બી આગળ સજેવ રહીએ એના માટે જો અમારા સુરતના નગરજનો જેટલા બી અમે સહકાર આપેલા છે એના બી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। ધીમે ધીમે જે રીતે કન્વેન્શનલ પહેલે જો ક્રાઇમ થતા હતા એના કરતાં ત્યારે જો ઇન્ટરનેટના ઉપયોગ કરીને જો ઓનલાઈન જો ફ્રોડ થાય છે જો સાયબર ક્રાઇમ થાય છે આ સૌથી મોટો ચેલેન્જીસ બધા માટે છે આપણા દેશ માટે બી છે રાજ્ય માટે અને આપણા સુરત માટે છે અને અમે ખુશી છે કે અમારી જે સાયબર ક્રાઇમના ટીમ અને તમામ પોલીસ સ્ટેશનોના ટીમો છે આ ટીમો ખૂબ જ સરસ કામગીરી કરી અને આ કામગીરીના લીધે ઘણા બધા મોટા મોટા કેસીસ ડિટેક્ટ કરવામાં અમે લોકોને ખૂબ મદદ થઈ। બડી મોટી મોટી ગેંગો પકડાઈ આ ગેંગો વિદેશોમાં બેસીને આપણા નગરજનોને જો પૈસા ખંખેરતી હતી એને પકડવામાં અને રાજ્યના સૌપ્રથમ સાયબર ક્રાઇમમાં દૂષિત ટોકના ગુના દાખલ કરવાના બી શ્રેય સુરત શહેર પોલીસને મળેલા છે અને અમે લોકો આવનાર દિવસોમાં બી મકર છીએ કે જેટલી બી આ પ્રકારના ગેંગો આપણે નગરજનોને જો પૈસા કોઈ પણ સંજોગો અમે લોકો છોડવાના નથી અને ઉપર સિરિયસ કલમોમાં અને જો અલગ એક્ટ છે જેટલા બી બધા જેલ ભેગા કરવાના છે અને સાથોસાથ નગરજનો ભારત સરકારના સુરત પોલીસને જેટલા બી આ બાબતમાં એલર્ટ કરવા માટે જો મેસેજ આવે છે એના જરૂર છે આપ પાલન કરો। કોઈ એજન્સી આપને ફોન કરીને કોઈ આપને ઓટીપી નહીં માંગતી કોઈ આપથી 78 વર્ષ આઝાદીના પૂર્ણ 79 વર્ષમાં જ્યારે અમે લોકો પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે બધા લોકોને જવાબદારી ખૂબ વધતી જાય છે। સાથોસાથ આજે જો સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર જો ધ્વજવંદનના કાર્યક્રમ થયા છે આમાં જેટલા બી લોકો અહીંયા હાજર છે એના અમે આવકારીએ છીએ એના ખૂબ અમે આભારી પણ છીએ અભિનંદન પણ આપીએ છીએ જો આજે આજ પર્વમાં જો ધ્વજવંદનમાં બધા લોકો સામેલ થયા। સુરત શહેર પોલીસ સદૈવ જે રીતે દેશ આગળ વધે છે રાજ્ય આપણા ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યા છે એમાં સુરતના બહુ મોટો એક ફાળો છે।
અમારા એક આર્થિક રાજધાની તરીકે ઘણી બધી જવાબદારીઓ સુરતને છે અને સુરત શહેર પોલીસ એના માટે કટિબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાથોસાથ વિકાસમાં હરણફાળ જો વધી કરી રહી છે સુરત શહેર એના જોઈએ આપણા કોઈ પણ પ્રકારનો અને આ બધાને ખબર છે ત્યારે ઓપરેશન ભારતીય સેનાઓ દ્વારા થયા ત્યારે અમારા સુરત શહેર સુરત જિલ્લા બી એક સૌથી વધારે સંવેદનશીલ જિલ્લામાં હતા ત્યારે આંતરિક સુરક્ષાની તમામ જવાબદારી જો પોલીસ ઉઠાવવી જોઈએ અને સંપૂર્ણપણે આપણે તમામ લોકોની સુરક્ષા સાથે સાથે આપણે એસેટના સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરી अपना दरियाकांठा वाला विस्तार सूरत शहर में एक वर्ष अपना बात करिए तो हमें अपना नगरजनों सुरक्षा માટે ट्रैफिक व्यवस्था जो અમે લોકો આમાં સુધારા કરવા માટે સતત જો પ્રયાસ આમાં अपना जो सिग्नल સાથે સાથે આ વખતે આ વર્ષમાં આપણા હેલ્મેટના જે રીતે જો લોકો હેલ્મેટ પહેરીને દ્વિચક્રી વાહનો ચલાવે છે આમાં એના જ પરિણામ રૂપે અમે લોકો જોઈએ છીએ કે 50-60 ઓછી થઈ ગઈ બાઇક હાલ ઓછા થયા છે તો એના માટે હું નગરજનોનો ખૂબ આભાર પણ માનું છું સાથોસાથ અમારા બધા લોકોને કોઈને લહુ જો રોડ ઉપર નહીં વહે આ દિશામાં અમે લોકો આવનાર સમયમાં બી ટ્રાફિક पुलिस हमारी कामगिरी करता रहे सौથી મોટું ચેલેન્જ हमारे પાસે सूरत से बिजनेस काम धंधा वाला लोग रहे थे तो साइबर क्रिमिनल्स का भी एक टारगेट पर तो एना हमारी जो साइबर एना और हमें मजबूत करे बनाइए एना और जो हमें कंटिन्यूअस हमारा जो ट्रेनिंग है आज क्रिमिनल्स जेटला भी मोडस ऑपरेंडी હોય છે એના રોકવા માટે ડિટેક્ટ કરવા માટે પકડવા માટે અમે લોકો કન્ટિન્યુઅસ अपने આપના અપડેટ કરતા રહીએ છીએ અને સાથોસાથ જો પોલીસ સ્ટેશનોમાં બી એક સાયબર સેલ ઉભા કરવામાં આવેલા છે એને જ લીધે राज्य सौ जो दूसरी टॉक में गुना में साइबर क्रिमिनल का अमे लोग बुक करा तो आज सूरत शहर में लोग करा आ वर्ष 22 हाथ पर रकम के साइबर क्रिमिनल लई गया था आ कोर्टના માધ્યમથી લોકોને બી પકડ કરાવી દે અને આવનાર સમયમાં આ સાયબર માટે જેટલા બી અવેરનેસ છે આપણા માટે कि आप ध्यान रखो જે ભારત સરકારના ગુજરાત સરકારના જે भी એના बारे में हमें बारंबार आपसे रिक्वेस्ट करता रही है कोई ओटीपी शेयर नहीं करो कोई बीजा कोई आपने कोई बंधक बनावता नहीं डिजिटल अरेस्ट वाला